હાય ફ્રેન્ડ્સ, આપણે આ લેક્ચરની અંદર ફેક્ટર્સ અફેક્ટિંગ ઓફ આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી છે અને કયા કયા ફેક્ટર છે અફેક્ટ કરે છે અથવા તો આ ક્વેશ્ચન છે તમને એક્ઝામની અંદર આવી રીતના પૂછાઈ શકે. ડિસ્ક્રાઇબ ધ ફેક્ટર્સ અફેક્ટિંગ ધ પોઝિશન ઓફ કાર્બોનાઇલ ગ્રુપ ઇન આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી વિથ એક્ઝામ્પલ. એટલે આમાં અગત્યનું એ છે કે કાર્બોનાઇલ ગ્રુપને આધારે ફેક્ટર અફેક્ટિંગ કયા કયા થાય છે એ દર્શાવેલું છે. બરોબર, તો એક્ઝામ મોસ્ટ આઈએમપી છે ને ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલો પણ છે. બરોબર, તો હવે જોઈએ. કાર્બોનાઇલ ઇઝ અ લિનિયર મોલિક્યુલ એન્ડ ઇઝ n ઇઝ ઇક્વલ ટુ 2. કાર્બોનાઇલ જે છે એ લિનિયર મોલિક્યુલ છે, આપને ખબર છે. બરોબર, તો કાર્બોનાઇલ જે છે એનું જે સ્ટ્રક્ચર છે, બરોબર, એ કેવા પ્રકારે થશે? એનું જે સ્ટ્રક્ચર છે એ આપને જોવા મળશે લિનિયર. કેવું જોવા મળશે? લિનિયર જોવા મળશે, જેમાં કાર્બોનાઇલ ગ્રુપ આવી રીતના જોડાયેલો હશે, લિનિયર. બરોબર, તો કાર્બોનાઇલની જ વાત છે. બરોબર, તેમાં કાર્બોનાઇલ આવી રીતના લિનિયર હશે, જેનું જે આકાર જે છે લિનિયર છે. હવે એમાં n ઇઝ ઇક્વલ ટુ વડે કેટલા એટમ છે? એક કાર્બન એટમ છે, ઓક્સિજન છે, તો ત્યાં n ઇઝ ઇક્વલ ટુ 2 આવશે. બરોબર, n ઇઝ ઇક્વલ ટુ 2 આવશે. હવે જો ફંડામેન્ટલ વાઇબ્રેશન કેટલી થશે? 3n-5 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. બરોબર, હવે જે ઇક્વેશન છે ઓલરેડી આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરેલું છે, એટલે ડિટેલમાં આની આપણે જાતા નથી. તો આપણે કેટલું મળશે? 1 મળશે. CO gives strong stretching absorption. જ્યારે 1 મળે છે એટલે સ્ટ્રોંગ સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી આવશે. ક્યાં મળશે? 1850 સેન્ટીમીટર ટુ 1600 સેન્ટીમીટર ઇનવર્સ. તો ક્યાં ક્રિયાશીલ સમૂહ છે કે જેમાં કાર્બોનિલ આવેલો હોય? જો કીટોનમાં હોય, બરોબર, આલ્ડીહાઇડમાં હોય છે, કાર્બોક્સિલિક એસિડમાં હોય છે, એસ્ટરમાં આવે છે, એટસેટ્રા. So the strong CO stretching absorption band in the above region give the evidence of presence of CO group. એટલે તમને જે સિગ્નલ મળશે ને એ સિગ્નલ આની વચ્ચે મળશે, જે દર્શાવી દેશે કે કીટોન છે, આલ્ડીહાઇડ છે કે કાર્બોક્સિલિક એસિડ છે. બરોબર, ફોલોવિંગ ફેક્ટર આર અફેક્ટિંગ ધ CO group. હવે અલગ અલગ ફેક્ટર આવશે, એ ફેક્ટર આપણે જોઈએ. તો જે ફેક્ટર જે છે, બરોબર, એમાં કયા કયા ફેક્ટર રહેલા છે? એમાં પહેલો જે ફેક્ટર છે એ છે બોન્ડ સ્ટ્રેન્થ નો છે. શેનો છે? બોન્ડ સ્ટ્રેન્થ. હવે બોન્ડ સ્ટ્રેન્થ એટલે શું? બોન્ડ સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ વિથ ધ ઇન્ક્રીઝ ઇન બોન્ડ મલ્ટિપ્લિસિટી. આ પણ આપણે ગયા લેક્ચરમાં ડિસ્કશન કર્યું હતું. બરોબર, આમ જે ઇક્વેશન છે એ ડિરાઈવ કર્યું હતું. અને આપણે બોન્ડ મલ્ટિપ્લિસિટી એટલે જે બોન્ડ હોય ને એ કેટલા છે? સિંગલ બોન્ડ છે, ડબલ બોન્ડ છે કે ટ્રિપલ બોન્ડ છે? કોને પ્રપોર્શનલ ટુ હોય? કેને? ફોર્સ કોન્સ્ટન્ટ જેની કેની આપણે ગઈકાલે વાત કરેલી હતી એની વાત છે. બરોબર, એટલે કે આગલા લેક્ચરમાં આપણે આના વિશે વાત કરેલી હતી. હવે જે ફોર્સ કોન્સ્ટન્ટ છે ને એ કોને ઇક્વલ, કોને પ્રોપોર્શનલ હોય? ફ્રીક્વન્સીને. જેમ જેમ ફોર્સ કોન્સ્ટન્ટ વધે ને એમ ફ્રીક્વન્સી વધે, અથવા તો જેમ ફ્રીક્વન્સી વધશે એમ ફોર્સ કોન્સ્ટન્ટ છે વધે છે. Thus, with increase in bond strength of carbonyl group, frequency or IR band is also increase. એટલે જેની ફ્રીક્વન્સી છે વધે છે એટલે બોન્ડની જે સ્ટ્રેન્થ વધશે ને. દાખલા તરીકે કોઈ બોન્ડ છે, બરોબર, એક કાર્બન કાર્બન બોન્ડ છે, તમે આને ખેંચો કેટલી એનર્જીની જરૂર પડે? ઓછી પડે ને. પણ કાર્બન ડબલ બોન્ડ કાર્બન હોય તો એના માટે એનર્જીની જરૂર કેવી વધે? વધારે પડે છે. બરોબર, એના કરતા સૌથી વધારે તો કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બનની જરૂર પડશે. બરોબર, તો આને કહેવામાં આવે છે બોન્ડ મલ્ટિપ્લિસિટી અથવા તો બોન્ડ સ્ટ્રેન્થ. બરોબર, તો આ પહેલો મુદ્દો જેને આપણે બોન્ડ સ્ટ્રેન્થ કહીએ છીએ. બીજો મુદ્દો છે એટોમિક વેઇટ. As we know, mu bar is directly proportional to 1 upon under root mu, where mu એટલે જે રિડ્યુસ માસ છે એ આપેલું છે m1 into m2 m1 plus m2 dot 1 upon n. આ જે ઇક્વેશન છે શું ઇન્ડિકેટ કરે છે? Thus v bar decreases with the increase in atomic weight of the atom of the group bonded to the carbonyl function. કહેવા શું માંગે છે? v bar decrease એટલે ફ્રીક્વન્સીમાં ઘટાડો થાય, increase atomic weight. વેઇટ વધે ને એમ ફ્રીક્વન્સી ઘટશે. બરોબર, રિડ્યુસ માસ નું રિલેશન જો ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે એટલે આ વસ્તુ વધે તો આ વસ્તુ ઘટે. બરોબર, તો આના આધારે આપણે એક્સપ્લેન કરી શકીએ કે જેમ વેઇટ વધશે, બરોબર, દાખલા તરીકે કાર્બોનાઇલ ગ્રુપ છે તો કાર્બોનાઇલ ગ્રુપ સાથે જે સમૂહ જોડાયેલો છે બોન્ડ દ્વારા એનું વેઇટ વધશે. બરોબર, તો જો ફ્રીક્વન્સી છે કેમાં થશે? ઘટાડો થશે. નેક્સ્ટ જે ફેક્ટર આવે છે એ આવે છે ઇફેક્ટ ઓફ સબસ્ટિટ્યુશન.
effect of substitution. Third factor is effect of substitution છે. હવે જે આ થર્ડ ફેક્ટર છે એમાં ઇફેક્ટ ઓફ સબસ્ટિટ્યુશન એટલે શું? હવે સમજો ઇફેક્ટ ઓફ સબસ્ટિટ્યુશન એટલે શું? ઇન્ડક્શન અહીં કીધું છે જે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઉપર આધારિત હશે. Induced field is produced due to the presence of electron attracting or electron donating group. Two types of group are bind to the carbonyl group which produce positive and negative induction. આ induction નો meaning થાય છે inductive effect. પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ બે પ્રકારની હોય છે, બરોબર? જે આ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે અને જે નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ બંનેમાં ફેર શું હોય તો સમજો. પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે શું અને નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે શું તો આપણે સમજીએ. હવે જો આ પોઝિટિવની વાત છે, પોઝિટિવ ઇન્ડક્શન. હવે એક વસ્તુ યાદ રાખજો, ઇન્ડક્ટિવ ઇફેક્ટ સમજાવું છું. જો ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કાર્બન હોય ને, કાર્બન, બરોબર, સિગ્મા બોન્ડ વડે જોડાયેલો કોઈ ગ્રુપ, આ કોઈ પણ ગ્રુપ સમજો, કોઈ પણ ગ્રુપ છે એ કાર્બનને ઇલેક્ટ્રોન આપે ને તો એ પોઝિટિવ કહેવાય. કેવું કહેવાય? પોઝિટિવ કહેવાય. તો એને પોઝિટિવ આ ઇફેક્ટ કહેવાય, અથવા તો આપણે આવી રીતના લખી છે પ્લસ આ ઇફેક્ટ, બરોબર? ઇન્ડક્ટિવ ઇફેક્ટ થઈ કેવી? પોઝિટિવ. પણ જો કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન લઈ લઈએ ને, કોઈ ગ્રુપ હોય, બરોબર, કોઈ પણ ગ્રુપ હોય, ઇલેક્ટ્રોન લઈ લઈએ ને પોતાની તરફ ખેંચે તેને કહેવાનું માઇનસ આઈ. આટલું સમજાઈ ગયું તમને? આપણે આગળ વધીએ. પોઝિટિવ ઇન્ડક્શન એટલે ઇલેક્ટ્રોન ગિવિંગ ટેન્ડન્સી, ઇલેક્ટ્રોન આપશે. કોને આપશે? કાર્બોનિલ. હવે જો આ બે ગ્રુપ છે, બરોબર, આ શેનું સ્ટ્રક્ચર છે? એસિટાલ્ડિહાઇડનું. આ શેનું છે? ફોર્માલ્ડિહાઇડનું. હવે ફોર્માલ્ડિહાઇડ અને એસિટાલ્ડિહાઇડમાં ફેર ક્યાં છે? ફરક કેટલો છે? આમાં CH3 ગ્રુપ છે, આમાં હાઇડ્રોજન છે, બરોબર. હવે આમાં CH3 ગ્રુપ છે ને એ કેવો છે? ઇલેક્ટ્રોન ડોનેટ કરે. એક વસ્તુ યાદ રાખજો, હાઇડ્રોજન કોઈ દિવસ ઇલેક્ટ્રોન ડોનેટ ન કરે ને ઇલેક્ટ્રોન લઈ પણ ના લે, બરોબર? એ તટસ્થ ગણવાનું એને. તો CH3 ગ્રુપ છે ઇલેક્ટ્રોન આપશે. જો એરો દ્વારા શું દર્શાવેલું છે? ઇન્ડક્ટિવ ઇફેક્ટ દર્શાવેલી છે. તો એ ઇલેક્ટ્રોન આપશે. હવે સમજો અહીંયા જે CH3 ગ્રુપ છે એ ગ્રુપ બીજા સાથે જોડાયેલો છે અને ઇલેક્ટ્રોન આપે, તો ઇલેક્ટ્રોન કઈ બાજુ જશે? આમ ઓક્સિજન બાજુ આવશે કે હાઇડ્રોજન બાજુ જશે? ઓક્સિજન બાજુ આવશે ને, કારણ કે આની વિદ્યુત ઊર્જા વધારે છે, તો આમ આવશે. જો તો પાઇ બોન્ડ છે ને આ બાજુ આવશે. હવે સમજો ઇલેક્ટ્રોન CH3 આપ્યા અને કાર્બન પાસેથી વાયા ઓક્સિજન ગયા છે, તો હવે જે આ બોન્ડ છે એ વીક બનશે કે સ્ટ્રોંગ બનશે? વીક બનશે ને, કારણ કે અહીંથી ઇલેક્ટ્રોન આવ્યા. વીક બનશે એટલે પાઇ બોન્ડ અહીંથી બ્રેક થઈને ઓક્સિજન પાસે જશે. તો આ શું બની ગયું? જોજો CH3CO- H શું બની ગયું? O- અને કાર્બન ઉપર પ્લસ. હવે ખાલી એટલું ધ્યાન આપો કે આ કાર્બોનિલમાં દ્વિબંધ હતા, આ કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હતા, સિંગલ બંધ થઈ ગયો. તો તમારે ખેંચવા માટે તમે આ કાર્બોનિલ આમ ખેંચો, એનર્જી દ્વારા ખેંચો, તમે એનું વાઇબ્રેશન કરાવો, સ્ટ્રેચિંગ વાઇબ્રેશન ની વાત છે ને, CO ને સ્ટ્રેચ કરો આમ, તો તમારે વધારે આ એનર્જી આમાં આપવી પડે કે આમાં આપવી પડે? આમાં આપવી પડે, કારણ કે સમજો જ્યારે દ્વિબંધ હોય ને ત્યારે વધારે એનર્જી આપવી પડે, સિંગલ બંધ હોય ને ત્યારે ઓછી એનર્જી આપવી પડે, બરોબર? કારણ કે એને તમારે ખેંચવા માટે વધારે એનર્જીની જરૂર પડે, દ્વિબંધ હોય તો. સિંગલ બંધમાં ઓછી એનર્જીની જરૂર પડે. હવે એક વસ્તુ યાદ રાખો, આ વેલ્યુ છે ને કેટલી આપેલી છે? 1715 અને 1725. હવે ફ્રીક્વન્સી કોની વધારે? ફ્રીક્વન્સી આની વધારે, આની ઓછી. એક વસ્તુ યાદ જ રાખી લેજો કે જેમ ફ્રીક્વન્સી છે ને એ ફ્રીક્વન્સી શું ડિટરમાઇન કરશે? વધારે ફ્રીક્વન્સી ને એનર્જી વધારે. આને તમારે ખેંચવા માટે વધારે, જો આ કાર્બોનિલ છે ને તમે આમ ખેંચો, બરોબર, કેટલી એનર્જી આપવી પડશે? કેટલી ફ્રીક્વન્સી આપવી પડશે? આમ ખેંચો તો વધારે આપવી પડે, 1725. આને ઓછી આપવી પડશે કારણ કે સહેલેથી તૂટી જાય. સહેલેથી તૂટી જાય કારણ કે બાજુમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. હવે ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવે ને તો પ્લસ આ ઇફેક્ટના કારણે ફ્રીક્વન્સીમાં ઘટાડો થાય, બરોબર. હવે માઇનસ આ ઇફેક્ટ જોઈએ. જો પ્લસ આ ઇફેક્ટ તમને સમજાઈ જાય ને એટલે માઇનસ આ ઇફેક્ટ સમજવી સહેલી છે, પણ પ્લસ આ ઇફેક્ટ સમજાવવી જોઈએ. માઇનસ આ ઇફેક્ટ એટલે કાર્બન પાસે ઇલેક્ટ્રોન લઈ લેવો. જો આ કાર્બન છે, કાર્બન પાસે ઇલેક્ટ્રોન લેવા વાળા બે સમૂહ છે. જો આમાં તાકાત જોવાની, કોની જાજી તાકાત છે. ક્લોરીન છે, ઇલેક્ટ્રોન લઈ લે આવી રીતના, આ ક્લોરીન બંને બાજુ, બરોબર, ફ્લોરીને લઈ લે. તો તમને ખબર હશે ફ્લોરીન છે એની વિદ્યુત ઊર્જા વધારે છે, પછી ક્લોરીન આવે, પછી બ્રોમિન આવે, પછી છેલ્લે લાસ્ટમાં કોણ આવશે? આયોડિન આવશે, બરોબર. તો ફ્લોરીન છે એની વિદ્યુત ઊર્જા વધારે છે,
તો એ શું કરશે, કાર્બન પાસેના જે ઇલેક્ટ્રોન છે પોતે લઈ લેશે. પોતે લઈ લઈએ ને એટલે શું કરશે, કાર્બન પાસેથી તો ઇલેક્ટ્રોન જતા રહ્યા કોની પાસે, ફ્લોરિન પાસે. તો કાર્બનને શેની જરૂર પડી, ઓક્સિજન જરૂર પડી ને. તો હવે એ ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન લેશે, કાર્બન ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન લેશે. હવે સમજો, ઓક્સિજન પાસે પણ જો ઇલેક્ટ્રોન તો છે જ, બરોબર. હવે કાર્બનના ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા એટલે કાર્બન આ બાજુ આમ ખેંચાશે. જો એક બાજુ તમે આ બાજુ ઇલેક્ટ્રોન ખેંચો ને તો વાયા આમ જ જાય, ઇલેક્ટ્રોન આ બાજુ મૂવ કરશે. હવે આ બાજુ મૂવ કરશે એટલે શું થશે, જો આ જે ઇલેક્ટ્રોન પેર છે ને આ બાજુ મૂવ થશે, બરોબર. તો આવું બનશે, કાર્બન ટ્રિપલ બોન્ડ ઓક્સિજન પ્લસ F. આવું આંશિક રીતે આવું ઉદ્ભવ થશે. આ તમને સમજાવવા માટે દર્શાવેલું છે, બાકી આ કોઈ દિવસ શક્ય બને નહીં, બરોબર. અમે તમને સમજાવવા માટે દર્શાવેલું છે કે ઇલેક્ટ્રોન આ બાજુ ખસે છે એવું દર્શાવવા માટે, બરોબર. કારણ કે કોઈ દિવસ એવું ન બની શકે કે કાર્બન સાથે આ 3 બંધ થઈ જાય, બરોબર. કોઈ દિવસ શક્ય બને નહીં, બરોબર. એ તો મેં તમને સમજાવવા માટે દર્શાવેલું છે કે આપણે જે બોન્ડ હોય છે એ બોન્ડ કઈ રીતના જોડાય છે, બરોબર, એના માટે. હવે સમજો, ઓક્સિજન છે અને આ બાજુ ફ્લોરિન છે, બરોબર. હવે ઇલેક્ટ્રોન આ મૂવ થાય છે એવું સમજો, બોન્ડ આ બનતો નથી પણ મૂવ થાય. ધારો કે 3 બોન્ડ બની ગયા, તો પેલા કરતા પ્રબળ બન્યું કે નિર્બળ બન્યું, પ્રબળ બન્યું ને, કારણ કે 3 બંધ બની ગયા. હવે સમજો, જો માઇનસ આ ઇફેક્ટ આવે ને તો ફ્રીક્વન્સીઝમાં શું થાય, વધારો થાય. આમાં એવું જોવાનું છે કે આમાં માઇનસ આ ઇફેક્ટ તો ક્લોરિનની છે અને ફ્લોરિનની છે, તો વધારે કોની, ફ્લોરિનની. તો ફ્લોરિન ઇઝ ગ્રેટર ધેન ક્લોરિન, કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે છે. વિદ્યુત ઋણતા વધારે હોય એટલે માઇનસ આઈ અસર છે વધારે થાય. સહેલાઈથી ઇલેક્ટ્રોન ખેંચી લે પોતાની બાજુ ઇલેક્ટ્રોન ખેંચશે એટલે ઓક્સિજન બાજુથી ઇલેક્ટ્રોન આમાં આવશે. જો આગળના કેસમાં શું થતું હતું, ઓક્સિજન છે ને ઇલેક્ટ્રોન લેતો હતો, આમાં ઓક્સિજન થી ને ઇલેક્ટ્રોન ખેંચાઈ જાય છે એટલે શું થશે, કાર્બન ઓક્સિજન જે બોન્ડ છે ને એ સ્ટ્રોંગ થશે. જો આ પાર્સેલી હું તમને આ રીતના બોન્ડ કરીને બતાવું છું, પાર્સેલી આંશિક બોન્ડ. તો આવી રીતના ટ્રિપલ બોન્ડ જેવું જનરેશન થઈ જશે. તો એના કારણે ફ્રીક્વન્સી વધી ગઈ. જો ફ્લોરિન જોડાય ને તો 1940 છે, ફ્લોરિન હોય તો 1825. સિમ્પલ વસ્તુ છે, કારણ કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ફ્લોરિનની જાજી એટલે 1940 છે, જ્યારે આમાં 1825 છે, બરોબર. હવે આ જ વસ્તુ આપણે એક બીજા ફેક્ટર તરીકે જોવાની છે, જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઇલેક્ટ્રોનેગેટિવ સબસ્ટિટ્યુટ વિથ ધ આલ્ફા કાર્બન ઇન્ક્રીઝ ધ ફ્રીક્વન્સી ઓફ CO. બસ આટલું જ યાદ રાખવાનું. જેમ જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે એમ CO ની જે ફ્રીક્વન્સીની વેલ્યુ છે વધશે. હવે જો કાર્બોનેલ ગ્રુપ છે, બરોબર, આપણી પાસે કાર્બોનેલમાં આપણે કોઈ ગ્રુપ R જોડી દઈએ ને એક બાજુ X જોડી દઈએ. જે X છે ને એને આપણે ફેરવતા જઈએ તો આ X આ આપણું છે, બરોબર. ઇલેક્ટ્રોનેગેટિવ એટમ અલગ અલગ ફેરવતા જઈએ. અહીંયા ફ્લોરિન રાખીએ, પછી ક્લોરિન, પછી બ્રોમિન, પછી હાઇડ્રોક્સી ગ્રુપ, પછી મિથોક્સી ગ્રુપ, ROH. તો એ બધામાં તમે ફ્રીક્વન્સી જો ઘટતી જશે, જો આમ જશો ને તો, બરોબર. શા માટે, કારણ કે વિદ્યુત ઋણતા ઘટે છે. ફ્લોરિન પેલા નંબર ઉપર આવે ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં, પછી ક્લોરિન, પછી બ્રોમિન, બરોબર. પછી ઓક્સિજનની તો ઓછી જોઈ ને, કારણ કે ફ્લોરિન પેલા આ સાઈડ આવી જાય છે, એની ઓછી, બરોબર. બાજુમાં OH ગ્રુપ છે, એમાં OR ગ્રુપ હોય તો એના કરતા ઓછી થઈ જાય. તો આ ઇલેક્ટ્રોનેગેટિવિટીની વેલ્યુ આપેલી છે 4, 3, 2, 1. એની ઇલેક્ટ્રોનેગેટિવિટીની વેલ્યુ છે, બરોબર. તો એના આધારે ફ્રીક્વન્સીમાં ઘટાડો થશે. બીજું એક સ્ટેટમેન્ટ જોઈ લઈએ. Effect of negative induction result in increased frequency, therefore IR band is observed higher expect to the trichloroacetaldehyde. પણ અહીંયા પણ માઇનસ આ ઇફેક્ટ દર્શાવેલું છે. જોકે આ જે આટલો જે પોર્શન છે એ આગળનો માઇનસ આ ઇફેક્ટ વાળો છે. શું છે આનો, માઇનસ આ ઇફેક્ટ વાળો. એટલે એક વસ્તુ યાદ રાખી લેજો કે એક્ઝામમાં તમે મુદ્દો લખો ને એટલે આ જે આટલો પોર્શન છે એ માઇનસ ઇફેક્ટ વાળી જે વાત છે આગળમાં એમાં એડ કરી દેવાનો, આનો છે નહીં, બરોબર. આમ વિદ્યુત ઋણતાનો મુદ્દો છે જ નહીં. કેનો છે, આગળ જે આપણે જે આ ફેક્ટર જોયું ને માઇનસ VE કરીને આપેલું છે ને ઇન્ડક્શન, આનો મુદ્દો છે, બરોબર. એ ભૂલથી અહીંયા પ્રિન્ટ થઈ ગયો છે, એટલે એ વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ આવે છે ઇફેક્ટ ઓફ હાઇડ્રોજન બોન્ડ. હવે હાઇડ્રોજન બોન્ડની અસરના કારણે પણ ફ્રીક્વન્સીમાં ફેરફાર જોવા મળે. એમાં જોઈએ, જો ઇન પ્યોર સ્ટેટ, જો પ્યોર ફોર્મમાં હોય ને ઇથાઇલ એસિટેટ, ત્યારે એની 1725 જોવા મળે છે. પણ એમાં આપણે 10% મિથેનોલ નાખી દઈએ ને ત્યારે એમાં 1715 જોવા મળે. કોના કારણે, હાઇડ્રોજન બોન્ડના કારણે. પ્યોર હોય એટલે હાઇડ્રોજન બોન્ડ થાય જ નહીં ને. આમાં ક્યાંથી હાઇડ્રોજન બોન્ડ થાય,
તમે એમાં શું નાખો, મિથેનોલ નાખો, તો મિથેનોલ આ મિથેનોલ છે, જો હાઇડ્રોજન બોન્ડ કરશે કોની સાથે, ઓક્સિજન સાથે, તો OH અને H હાઇડ્રોજન બોન્ડ કરે. હવે હાઇડ્રોજન બોન્ડ કરે એટલે ફ્રીક્વન્સીમાં ઘટાડો થાય. કેમ ઘટાડો થાય સમજો, જો કાર્બોનિલ છે બરોબર, એ કોઈ પણ પદાર્થ સાથે હાઇડ્રોજન બોન્ડ કરશે ને, કોઈ પણ, ધારો કે H છે બરોબર, ઓક્સિજન, કોઈ પણ કંપાઉન્ડ છે, હાઇડ્રોજન બોન્ડ કર્યું, તો ઓક્સિજને શું કર્યું, ઇલેક્ટ્રોન આપ્યા ને. હવે ઇલેક્ટ્રોન આપ્યા બરોબર, એટલે ઇલેક્ટ્રોન કઈ બાજુ મૂવ થશે, ઓક્સિજન બાજુ મૂવ થશે બરોબર. ઓક્સિજન બાજુ મૂવ થાય તો શું બને, આમાંથી કાર્બન સિંગલ બોન્ડ ઓક્સિજન બને ને. બે બોન્ડ માં કેટલા બોન્ડ થઈ ગયા, એક બોન્ડ. તો સમજો બે બોન્ડ માંથી એક બોન્ડ થાય તો શું થયું, એનર્જી ઘટી ને, તો ફ્રીક્વન્સી પણ ઘટશે બરોબર. 1725 માંથી 1715. ઇન શોર્ટ આવી રીતના જ યાદ રાખવાનું, CO બોન્ડ હોય ને એ પ્રબળ થાય ને તો ફ્રીક્વન્સી વધે, નિર્બળ થાય ને ફ્રીક્વન્સી ઘટે. નેક્સ્ટ જોઈ લઈએ, જે 6 નંબરનો મુદ્દો છે ઇફેક્ટ ઓફ સાઇઝ ઓફ ધ રિંગ. એટલે રિંગની સાઇઝના આધારે, તેમાં જો રિંગની સાઇઝ 3 મેમ્બર હોય, એમાંથી 4 થાય, 5 અને 6 મેમ્બર થાય ને, ત્યારે ફ્રીક્વન્સીમાં ઘટાડો થાય છે. જો ઘટાડો, ડિક્રીઝ થાય બરોબર, ફ્રીક્વન્સી ઘટશે. આ તમારે સ્વીકાર લેવાનું છે. CO બોન્ડ વીકર. હવે જો આવી રીતના હોય ને તો CO બોન્ડ સ્ટ્રોંગ હોય, રિંગની સાઇઝ વધે ને એમાં CO બોન્ડ છે ને વીક થતો જાય બરોબર. તો જે વેલ્યુ છે ઘટશે. એબ્સોર્પ્શન ફ્રીક્વન્સી ડિક્રીઝ. CO બોન્ડ વીકર થાય તો એબ્સોર્પ્શન ફ્રીક્વન્સી ઘટાડો થશે બરોબર. બીજો પાર્ટ આપ્યો છે, સાઇઝ રિંગ નથી પણ જે ગ્રુપ છે એના આધારે આપેલો છે. એક આ મુદ્દો પણ આમાંથી એક ડિલીટ મારી દેજો, કારણ કે આ તમારે એક્સપ્લેન કરવાની જરૂર નથી, એક્સ્ટ્રા આપેલો છે બરોબર. હવે નેક્સ્ટ આપેલું છે રેઝોનન્સ ઇફેક્ટ. રેઝોનન્સ એટલે શું, પાઈ બોન્ડ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને રેઝોનન્સ કહેવાય બરોબર. રેઝોનન્સ એટલે શું, પાઈ બોન્ડ હોય, આપણે તમને ખ્યાલ હશે કે બેન્ઝીન રિંગ છે, બેન્ઝીન રિંગમાં છે ને રેઝોનન્સ થાય છે, પાઈ બોન્ડ ફેરા કરે તો એને રેઝોનન્સ કહેવાય. If CO group is attached in an alpha position of carbonyl, જો ઇન શોર્ટ આવી રીતના યાદ રાખો, રેઝોનન્સ થાય ને તો ફ્રીક્વન્સી ઘટે. જો 1715 માંથી 1690 થઈ ગઈ, 1660 થઈ ગઈ. રેઝોનન્સ શું કરશે, જો આમાં રેઝોનન્સ નથી થતું, થાય છે નથી થતું, પાઈ બોન્ડ જ નથી. કાર્બન ડબલ બોન્ડ વાળો ઓક્સિજન એક જ પાઈ બોન્ડ છે, બીજો ક્યાં પાઈ બોન્ડ, બે પાઈ બોન્ડ મિનિમમ હોવા જોઈએ રેઝોનન્સ માટે, પણ આમાં શક્ય જ નથી. હવે આમાં એવું ધારો કે તમે બાજુ બેન્ઝીનની રિંગ મૂકી દો તો શું જોવા મળશે, તો જો બેન્ઝીનની રિંગ હોય ને બરોબર, એ બેન્ઝીનની રિંગમાં આવી રીતના પાઈ બોન્ડ ગોઠવાયેલા કાર્બોનિલ સાથે બરોબર. ક્યાં હશે, કાર્બોનિલ પાસે છે. હવે જે અહીંયા તમને ઓક્સિજન જોવા મળશે બરોબર. હવે રેઝોનન્સ કઈ રીતના થશે, રેઝોનન્સ આવી રીતના થશે, આ પાઈ બોન્ડ છે આવી રીતના જશે, માઇગ્રેટ થશે બરોબર, પછી આ ઓક્સિજન પાસે આવશે. તો એના કારણે શું થયું, કાર્બોનિલનો જે બોન્ડ છે ને એ વીક થયો. કેવો થયો, વીક થયો. તો એના કારણે તમને છે ને જે સિગ્નલ જોવા મળશે બરોબર, એ સિગ્નલ વીક જોવા મળશે, જેની વેલ્યુ છે કેવી મળશે, તમને ઓછી જોવા મળશે. તો એના કારણે તમે જે વેલ્યુ છે બરોબર અહીંયા જોઈ શકો છો, ઘટાડો જોવા મળે છે. બે બેન્ઝીનની રિંગ મૂકી દો તો બે બાજુ જો આ રેઝોનન્સ, આ જે આવી રીતના લાઈન ડ્રો કરેલી છે, જે ત્રુટક રેખા જોડે ડેશ ડેશ કરીને બતાવેલું છે, એ વીક થાય છે બરોબર. એટલે 1660 થઈ ગયું. બંને બાજુ બેન્ઝીનની રિંગ મૂકી દો તો ઘટી જાય. એક બાજુ હોય એના કરતા વધારે હોય, પછી એકેય બાજુ ન હોય તો એના કરતા વધારે. પણ નેક્સ્ટ આવે છે હાઇબ્રિડાઇઝેશન, જે આ છેલ્લો મુદ્દો છે ફેક્ટર અફેક્ટિંગમાં. હાઇબ્રિડાઇઝેશન આવી રીતના યાદ રાખજો, the strength of covalent bond organic compound depend on the type of hybridization. કયા પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન છે, sp3 હોય, sp2 હોય ને sp હોય, ત્રણ પ્રકારના હાઇબ્રિડાઇઝેશન હોય. એમાં s કેરેક્ટરના પર્સન્ટેજ જોવાના. આમાં s કેરેક્ટરના પર્સન્ટેજ 25% છે, આમાં 33% છે, આમાં 50%. હવે s કેરેક્ટરના પર્સન્ટેજ એટલે શું, જો આ s કેરેક્ટરના બુકમાં અહીંયા દર્શાવેલું નથી, પણ તમે યાદ રાખજો, આ s કેરેક્ટર છે ને એના પર્સન્ટેજ છે. s કેરેક્ટર એટલે s ઓર્બિટલ. s ઓર્બિટલમાં કેટલામો ભાગ બને, તો જો sp3 હોય એટલે એક s ઓર્બિટલ હોય અને 3 p ઓર્બિટલ હોય ને, 3 p ઓર્બિટલ ભેગી થાય તો sp3 બને. હવે એમાં જો એક s ને તમે કેટલા પર્સન્ટેજ આપો, 25 આપો ને, અને 3 p ને આપો, ટોટલ પર્સન્ટેજ કેટલા થઈ ગયા, 100 થઈ ગયા. તો 25મો ભાગ હોય s ઓર્બિટલનો બરોબર. 25% શું હોય, s ઓર્બિટલ હોય, બાકીની જે p ઓર્બિટલ છે 75% હોય. હવે એમાં s નો જ ભાગ જોવાનો. s નો ભાગ જો 25% હોય ને તો વેલ્યુ જો આટલી હશે. s નો ભાગ જેમ જેમ વધશે ને એમ વેલ્યુ વધશે, જોજો વધે છે. અને સામે એ પણ જોઈ શકાય
કે sp3 માંથી sp2s sps છે એટલે s કેરેક્ટર બતાવે છે s એમાં કાર્બન ડબલ બોન્ડ કાર્બન હોય તો તમને ખ્યાલ જ છે કે સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી જે તમે છે બરોબર આ બોન્ડ ખેંચો તો તમારે ઓછી એનર્જી જરૂર પડે, આ બોન્ડ ખેંચો તો વધારે એનર્જી જરૂર પડે, બાજુમાં પાઈ બોન્ડ છે આ બોન્ડ ખેંચો તો એના કરતા પણ વધારે જરૂર પડે. As the s character increase the carbon carbon bond becomes stronger and bond becomes strength and bond strength decrease at the force constant increase. આગળની જેમ જ ફોર્સ કોન્સ્ટન્ટમાં શું થશે વધારો થશે બરોબર. તો આના આધારે તમે કહી શકો કે કાર્બન સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી આ વધારે છે એના કરતા આની વધારે હશે બરોબર. તો આ ડાઉન જઈશે તો એમ વધે છે. તો ટોટલ આજે આ જે 8 મુદ્દા છે તમારે એક્ઝામ ની અંદર લખવાના અને સમજાવવાના થશે બરોબર. તો આપણે આ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.